હાલો મિત્રો, ફરીથી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમે આવ્યા છીએ અત્યારે જુનાગઢ રેલવે સ્ટેશને ટ્રેનમાં ઉતર્યા અને આ જોવો તમે એકવાર ટ્રાફિક આમાં જો જીગા હું હાલે જુનાગઢની બોસ ભાઈ ભાઈ આ હુકડી ખાવા પી તમારે કઈ કેવું મનસુખા કહેવાનું હોય ને લાઈક અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં મિત્ર। ઈ બેઠા બેઠા હુકડી ખાવા મીના આ જો અમારે ભૂખ લાગી કેટલે 3-4 કલાક ઉભા રહ્યા છું કા 3-4 કલાક એક ધારા ટ્રેનમાં ઉભા રહ્યા જગ્યા ન મળી ત્યાં ઉતર્યા એના પર પબ્લિક જોવો તમે એના પર ટ્રેનમાં ઉતરીને બધું એના પર ઘણું ખરું વહી ગયું અમે એના પર વહ્યા મંદિર મહાદેવના ઘડીક મેં પોરો ખાઈ લેવી પછી એના પર નીકળવી હાલો મિત્રો હવે ઘડીક નાસ્તો કરી લઈએ પોરો ખાઈ પછી નીકળીએ કઈ બાજુ જવાનું ઉપરકોટ કે તો ભવના તલાટીમાં પાકું હાલો હાલો તો ભવના તળેટીમાં જવાનું તો પોરો ખાઈને પછી નીકળવે એમ એન પા તો હવે આ ભવના તળેટીએ જઈને મળ્યો મળી ગઈ રિક્ષા આમાં જીવો મોજે મોજ પણ બહુ મજા આવે ઉપરકોટ ઘડી ફરે અમારે ચાલીએ ઘડી આમ જવાનું ઘડી આમ ત્યાં જઈને આપણે મળીને પછી ના મળીએ સીધા જઈને ગેટ થી અંદર વી આવ્યા અહીંયા આપણે ટિકિટ લેવાની એક જણાની લોકો 4 રૂપિયા ટિકિટ છે પછી અહીંથી અંદર જવાનું આ કિલ્લો આખો અહીંથી આપણે અંદર જવાનું અહીં મેપ છે આખો તો ફાઇનલી મિત્રો આવી ગયા અમે ઉપરકોટ આવડા તો ફોટા પાડે મનસુખા જીગો ફોટો ને આ બધા ફોટા પાડવા તમને બહારનો થોડોક નજારો જોઈ લઈએ આપણે ઉપરનો એટલું ઊંચું છે બહુ ફોટો જોતો ફોટા જો એ જોજે હાજી કોર તું બુકટ્ટી હાલો ઓલ પર જવું પેલા ઓલી ટોપે આપણે જ્યાં ન્યા પાડ્યા હા ના ઠીક હતું પછી આઈન પાયો પછી ખબર પડી કે આઈન બા તો ટોપ ના દાદા હતા ને જતી પરિવાર હા અહીંયા આખો સહ પરિવાર હા મનસુખા હું મનસુખા પાડ્યા ફોટા અહીંયા જો અહીંયા પબ્લિક બધું ફોટા જ પાડે છે એક બસું અહીંયા છે એક બસું જો અહીંયા એક આવડવા એક અહીંયા પછી એક અહીંયા અને આ બધાના દાદા છે મોટી ટોપ મારા ફોટા પાડવા મશીન આમ શું કેવાય નકરા ફોટા જ પાડે અહીંયા શરૂઆત છે વતન બે જાન બાકી અમારા જીગો તો થાકી ગયો હજી પગથિયા થોડાક ચડે તો થાકી ગયો હજી એમ કે ગિરનાર ચડવાનો છે ક્યાં ચડી દેવાનો ચડી શકીશ તું અમારા હવે ફોટા જ પાડવાના બીજું કાંઈ નહીં હા મનસુખા પાસે રીલ બનાવે છે આ દેખાડવું જો આ બચ્ચું 2 બચ્ચા ભેગા થઈ જાય નાનું અને એક ટોપ નું બચ્ચું લાગે બધા ફોટા પાડ સારું આ ઘડી ફોટા પાડવી ઘડી આંટો મારવી પછી આમ અંદર કેટલું જવાનું હે અંદર હજી તો બહુ આગળ છે અડીકડી રહું છે હજી શરૂઆત જ છે ને હજી શરૂઆત જ છે હજી જવાનું છે અંદર બધું આપણે જોઈશું નીર આવી આપણે કાંઈ ઉતાવળ નથી ભલે એકમાં ભેગું ન થાય આપણે 2 ભાગ કરશું 3 ભાગ કરશું પણ બધું કવર કરી લઈશું હાલો આપણે મળ્યો આગળ જઈને ઓ હે મિત્રો એક નંબર નજારો બાકી એમે છે આપણે ઓલા કિલ્લાની નીચેના ભાગમાં મને બહારથી દેખાડું એની પાસે આવ્યા આવડા જો મનસુખા કેમ છે એક નંબર મસ્ત ગુફા જેવું લાગે આ દરવાજો બંધ છે પછી આઈને પછી ઉલ પર જવાનું જો આઈને પર અહીંયા ખુલ્લું છે પાછું નકરા પિલર લાગે થઈને પા જ્યાં જોવો ત્યાં બધી આ છે મિત્રો આપણે કિલ્લો ઉપર છે આ કિલ્લા નીચે છે આપણે
આપણે બહાર જઈએ, બહાર જઈને જોઈએ પાછા તમારે હા જીગો તો જાણો કે માણે એનું મહારાજા હોય એમ આવેલો આવે. આ અમારે કેમેરામેન થઈ ગયું. એક નંબર નકરા પિલોર જ છે લાકડ. આ દરવાજો હા મહેલ મહેલ આખો કોનો મહેલ છે? જીગાનો. આજે ને કિંગ ચાર નીચે અહીંયા આપણે રહેવાનું. હું કે આપણે રહેવાનું તારે ખરીદી લીધો તે ઘરનો? અમારા ભાઈ ઘરનો ખરીદી લીધો. ઘરનો ખરીદી લીધો. અહીંયા આઈન પાસે બાઈક લાગે આખું પિલોર ઉપર જ છે. હજી ઉપર છે ને જે આખા ફરતા પિલોર છે, પણ આ 4 રૂપિયા બાકી મુજે છે ને એ શેના છે એ નથી ખબર પડતી. તને ખબર જયદીપ મનસુખા તમને ખબર પડે? હે નહીં આવ્યા પહેલી વાર કેને ખબર હોય? કોઈ ઇતિહાસ ભણ્યા હોય તો ખબર હોય ને. ઇતિહાસ ભણ્યા હોય તો ખબર હોય કે શેનું છે. ટીવીની સુવિધા અહીંયા જો આખો આ ત્રીજો ભાગ છે. 2 ઓલ પણ ત્રીજો. અમે ગયા હતા આની અંદર આખો કિલ્લો. આ બહારનો નજારો હમણાં કીધું આખો કિલ્લો છે ઉપરના. અડી કડીની વાવ એમ આવ્યા તો ઘણા વર્ષ થઈ ગયા. પછી ઘણા વર્ષ પછી આ જાય જો આ અમારી આખી પાર્ટી 4 જણા જો એ અડી કડી આવી જાય મિત્રો. ઠેઠ નીચે આપણે વાવની અંદર એટલું ઊંચું છે જોવા. ભાઈ કે આમ જોવો ને તમે જોકે વિડીયોમાં તમને એમ લાગે કે ઠીક બાકી અહીં એકદમ આવો ને એકદમ આવો ને ફીલ આવે ને એક નંબર બહુ મસ્ત. જો પાણી જોઈ એક એટલે હું આખો ઓળો થઈ ગયો એટલો થઈ ગયો. આમ ઠીક લાગે પણ આમ એક દાણા અહીંયા આવો ને એટલે તમને ફિલિંગ જ એવી આવે ને મસ્ત મજા આવે ઠંડુ લાગે. હા જીગા કેમ લાગે? હા સત્યન મનસુખા કેમ લાગે? ખતરનાક. એટલે આમ ખાલી આમ હેઠે ઉતરતા હોય ને તો તમને એમ લાગે હોય કે મજા. 80 નો પવન આવે. 80 નો પવન 80 નહીં 90 નો પવન આવે. ફિલિંગ જ એવી આવે અંદર આવે. વિડીયોમાં ન ખબર પડે આવીને જોઈને તો ખબર પડે. નહીં આમાં મેન વાત એ છે કે આ બરોબર પણ આમાં આ રીતે બનાવી કઈ રીતની છે એ મેન જોવાનું બરોબર ને. મેન વાત એ છે કે બનાવી કઈ રીતની આમ જો આપણે આમ તો તમે આ ખાલી આ ફરતું જોવો ને ખાલી ત્યાં તમને એમ લાગે હા આમ જોવો તો મને મનમાં ક્યારનો એક સવાલ થાય કઈ રીતની બનાવી છે બોલો. આમ જુઓ બધી બાજુ આમ તો ઉપરથી આમ આ એકદમ આવીને તો મજા આવે. મિત્રો ગિરનાર ડુંગરનો એક મસ્ત નજારો દેખાડું. લોકેશન તમને એમ થાય નહીં એક નંબર છે હો ભાઈ. ફોટા પાડો ગમે એ કરો મસ્ત. જો હે ને ભાઈ વચ્ચે આ ગિરનાર ડુંગર આછો દેખાતો હોય છે ને અમારા આ જો તેને ફોટા પાડે. અરે કહે દાંત કાઢો. લોઢાનો સિંહ બનાવ્યો ને દાંત જોયું ને દેખાડું. દાંતમાં પ્લગ નાખેલા છે. ગાડીનો પ્લગ આવે ને હું ફોટો પડાવું. મિત્રો હમણાં આપણે તમે કીધું હતું ને દાંત દેખાડો. સિંહ તમને 5થી દેખાડવા જો છે ને આ દાંત જો ગાડીનો પ્લગ આવે એ છે ને આમાં બધા શું છે ઓલા નટ બોલ ને ઓલે લોખંડની પટ્ટીઓ ને એવું જ છે બધું. આ બાઇકીને જ આમાં જમ્પર નાખી દીધું ગાડીનું.
નહીં દબાય બધું સરખું સોંટાડી દીધેલું. આ જો પાના સ્પ્રિંગુન સકડા બધું હા જમ્પર ને પાના ને એવું જ બધું નાખેલું છે આમાં તો બનાવ્યો બાકી એક નંબર છે. આમાં જો જીગો થાકી ગયો બિચારો. જીગા ભૂખ લાગી છે હે? હાલો તો હમણાં પછી ખાવા જાય પેટ પૂજા કરવી પડશે કારણ કે 1:30-2 જેવું થઈ ગયું. મિની ટ્રેન ટ્રેક્ટરમાં ફિટ કરેલી હો. મિત્રો પહોંચે આપણે નવું ઘણું કુએ જો રામ રામ કરે જો એટલું છે જ. હા આમાં જીગો બહુ ઉતાવળ કરે. જીગા મારા વાવડીનું ઘરેણું આ શૂટિંગ ઉતારે ભલા મને કાંઈ નું ઘટે. ઓહો કેટલું ઊંધે ગવો તો ખરા દુનિયા. આજે આગોરામાં પડ્યા હોય ને મજા આવે. એક હા વાહ યાર જો વાહ તેને બાઈક મસ્ત જમાઈ દીધું. ઓય કેવું મસ્ત જગ્યા. આ ઓઇલો જ છે. હમણાં આપણે ઉપરથી જોયો હતો ને બહુ ઊંડો હતો એ જ છે. હા એ વાત તમારી હાચી. અડધા ગિરનારના પગથિયા આમને ચડાઈ ગયા છે. હળવે હળવે અંદર થતું જાય. અંદર લગભગ અંદર હાવ અંદર હોય છે. હા છે હો બાકી ગજબ ગજબ એરું જેવા દાદરા હો વાંગા સુકા. ઓ હે ટાઢું તો લાગી ગજબ નું ટાઢું લાગે. લાઈટ કરે જતું લાઈટ કર. ફ્લેશ લાઈટ કરો ફ્લેશ લાઈટ. ઓ હજી તો અહીં ઘણું છે. પોગી જાય ઠેઠ. મિત્ર ઠેઠ પોગી ગયા આપણે ઉપર. મેન વાત એ બનાવ્યું કઈ રીતે છે આ બધું. લાઈટ કરે એન પા અંદર આવી ગયો વિડીયો. હા હા કા કેમ લાગે? ફોટા પાડે બધું. ભાઈબંધ દાંત કાઢ થોડાક. હરકા દાંત કાઢો. ફૂલ ટાઢો લાગે. એક નંબર. સારું હાલો હવે ઉપર જઈ. બધા અંદર જતા પીવે છે. બધા પીવાનું શું હોય? જવું જ વહી જવાનું હોય. બધા પીવે એક છે થઈ જાય. આમ જો પરસેવો વળી ગયો હાથમાં. પાણી પાણી પીને હા જો અહીંયા આવ્યું છે કંઈક. આ મિની કુતુબ મિનાર. હું વિડીયો ઉતારું પણ સૌ કઈ રીતનો તો જવાનું હોય અંદર. હાલો અંદર જાય. જીગા ભાઈ અહીંયા શું છે? એટલે બહુ ઊંડું છે અહીંયા કંઈક છે. બહુ ઊંડું છે. બહુ ઊંડું કાંઈક બોલે વાવ જેવું છે. આ ઉપર ચડવાનું હવે.
લોકેશન છે મિની કુતુબ મિનાર ઉપર ચડ્યા પણ એક નંબર. શું છે નાવાનું છે એમાં? આમાં રાણી કેમાં નતા? આમાં ઓઈલામાં કે ઓઈલામાં? ઓઈલા ખૂણે છે તાર નવું આમાં હે? આમ જો એક ઠેકડો માં જ તો તને તરતા આવડે છે? મંચુ કે તમને આવડે છે? આમાં જતીનભાઈ નું એવું કેવું છે કે અહીંયા રાણી મહારાજ બધા નાતા થાય. આ જો આપડી આ જૂની પ્રજાતિ જો કઈક ખાય છે એ જો. આ એની પાછો નકરાય ઓલો જતીન કંઈક ખાય છે તો પાંદડા તોડી તોડીને ખાય છે. એ કાંઈ પણ વાહે હતો આમ કરે છે. પૂંછડું છે ને કેવડું મોડું એરું જેવું છે ને પૈકી આપણે જૂની પ્રજાતિ એમ શું આપણે જૂની પ્રજાતિ જતો કેવી આપણી જૂની પ્રજાતિ ને આપણા ભાઈઓ તો હવે આવી ગયા પાછા આપણે દરવાજે તો ગેટે. અડધો દિવસ થયો આખો કિલ્લો ફરતા તો એમ ઉતાવળ રાખી દેવા. ગેટે આવી ગયા હવે જાય પેટ પૂજા કરવાનું. તમને ભૂખ લાગી મનસુખા? હે તમને લાગી? હવે કેટલા વાગ્યા? કેટલા? 3:30 જેવું છું. જમવાનો ટાઈમ થઈ ગયો. હાલો પછી મળ્યું આગળ જઈને. એન્ટ્રી ફી એટલી અમે 4 જણા હતા 500 રૂપિયા છે. 4 જણાના 500 રૂપિયા? 4 જણાના 500 રૂપિયા. પછી બહાર નીકળવું એટલે પાછા આપે અને અરે એક આવડવા આપે. આવડવા અહીંયા પાછું કરવાનું ને જમા કરવાનું? અહીંયા કંઈક નંબર લખેલો છે એ જમા કરાવવાનું. પાછા આવીએ ને એટલે અહીંયા પછી ટિકિટ જમા કરાવવાની. આ ટિકિટ જમા કરાવી 4 જણા વચ્ચે 500 લીધા તો તમને પાછા આપશે. અને ઓલું કંઈક બ્રેસલેટ જેવું હતું એ લઈ જવાનું. મિત્રો બધા સ્ટેજમાં ફેરી નીકળી ગયા. ક્યારે લઈ લીધા સ્ટેજમાં. અહીં પાછો પેન્ટિંગ જો કર્યું એક નંબર. કલાકારની મહેનત છે હો બાકી. હે મનસુખા? કલાકારો છે હો બાકી. બાકી એમ તો બધા ચશ્મા વાળા. ગિરનાર જો આવી ગયો હવે. આપણે કેટલા કિલોમીટર હાલી લઈશું? 2 કિલોમીટર પાકું હાલી ગયા. હવે કેટલું હાલવાનું? હજી 2 હાલવાનું. 2 કિલોમીટર હાલી ગયા હજી 2 હાલવાનું. માણસ હાલીને જ આવે. મિત્રો આ કઈ જગ્યા છે ને એ તમને મને નથી ખબર, હું નહીં કહું પણ આ જતીન કે. જતીન કઈ જગ્યાએ? દામાકુંડ છે. દામાકુંડ. કોણ આવતું નાવા? નરસિંહ મહેતા. જતીનનું કેવું એવું દામાકુંડ છે નરસિંહ મહેતા નાવા આવતા હતા. તે તો પાણી જો કે સારું હોય છે અત્યારે તો પાણી શેવડીને રહ જેવો. શેવડીને રહ કેમ હોય એવું એકદમ ડોળું લાગે. માણસ કેવા નાખે બધા તો. અને આપણે આ જો ગિરનાર અહીંયા આવી આમ આગો લાગે છે પણ આ બોરો છે. વાહ એક નંબર હો. આ ડુંગર ગિરનાર લાઈટો થાય પબ્લિક છે હો જોરદાર બધી તો મિત્રો હવે ડાયરામાં જઈ આવ્યા. બહુ મોટા મોટા ડાયરા છે અત્યારે રાત બહુ ગળદી.
જઈ આવ્યા, મજા આવી. પછી એક આશ્રમે આવી ગયા, મહાદેવનું મંદિર છે અહીંયા, અહીંયા આવી ગયા ને ઉતાર સીવી મેં થાકી ગયા. અમારે જો આ જીગો ઊંઘ આવે. આ મનસુખ કહે તો ઓલે ચાદર ઓઢીને સુઈ જાય. આ જો આને ઊંઘ જ નહીં આવતી. હે રખડું એ અહીંયા આખું ગામ હતું ને ઓલો ઊંડો હતો. બધા આઈન પર ઉતરે છે ને આઈન પર ઊંધો ઉતો. આને વાળાને ઊંઘ નથી આવતી. તો થોડીક મજા પડી ગઈ. તો આજે જ્યાં જ્યાં ગયા એ બધું તમને દેખાડ્યું. બહુ મજા આવી, થઈ ગઈ છે. તો કાલ સવારે જવાનું છે પાછું ગીરના ડુંગર ચડવા. એટલે કેટલા આપણે 1-2 વાગે જવાનું? 1-2 વાગે ઓરું જવાનું છે. અને કાલ છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિને આપ સૌને હાર્દિક શુભકામના. હર હર મહાદેવ. તો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.